જોડકા જોડો આવો ખૂબ જ અગત્યનો પ્રશ્ન. લંબઘનનું કુલ પૃષ્ઠફળ અને શંકુની વક્ર સપાટીનું કુલ પૃષ્ઠફળ. તો હવે જો લંબઘન આપણે આ દોર્યું છે, લંબઘનનું કુલ પૃષ્ઠફળ મેળવવાનું સૂત્ર પહેલાં આ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે LB લખાય. આવી જ સેમ બાજુ જો ઉપર દેખાય છે આ ધાર, ઉપરની ધાર LB એટલે 2 વખત LB આવ્યા એટલે લખું 2LB. જો સૂત્ર બનાવવું કઈ રીતે બને 2LB. પછી એક વખત પહોળાઈ અને ઊંચાઈ આવે એટલે પહોળાઈ B અને હાઈટ ઊંચાઈ H. આવી જ સેમ ટુ સેમ ધાર આ પાછળ પડે છે એટલે આ BH 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 તો લખું 2 વખત BH. હવે આ પાછળ સામેની ધાર લંબાઈ ગુણ્યા ઊંચાઈ, એવી જ સેમ ટુ સેમ ધાર પાછળ આવે લંબાઈ ગુણ્યા ઊંચાઈ તો 2 વખત 2LH. બધામાંથી 2 2 2 કોમન નીકળે તો અહીંયા વધે LB BH અને HL. એટલે કે પૃષ્ઠફળ લંબઘનનું પૃષ્ઠફળ મેળવવાનું સૂત્ર B 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. હવે શંકુની વક્ર સપાટીનું કુલ પૃષ્ઠફળ, શંકુની ઉપરની ધારનું પૃષ્ઠફળ થાય πRL વત્તા નીચે એક ઢાંકણું તળિયું મૂકેલ છે. એ તળિયું કેવું છે? ગોળ આકારનું. ગોળ એ તળિયું ગોળ, એ તળિયું ઉમેરું તો πr². હવે આમાંથી πr કોમન નીકળે, πr કોમન નીકળે તો અહીં વધે L. πr કોમન નીકળે પણ r² છે તો અહીંયા વધે r. એટલે કે પૃષ્ઠફળ થાય πr કૌંસમાં L પ્લસ r, πr કૌંસમાં L પ્લસ r. એટલે 21માં B અને 22માં A. 1/3 πr². આ તો શંકુનું ઘનફળ મેળવવાનું સૂત્ર છે, ધ્યાનમાં રાખજો.